સાહેબનો ફોન. સાહેબ સર જય. હા બોલો સાહેબ. ધ્યાન રાખજો, ઓલો કેદી નંબર 0 ભાગવો ન જોઈએ. એ હા સાહેબ, કેદી નંબર 0 મારી સામે જ છે. એ હા સાહેબ, ઈ કેદી નંબર 0 મારી સામે બેઠો, તમે જરાય ઉપાધિ ન કરતા હો. જય હિન્દ. જય હિન્દ. કાતર જેવી જીબડી આલે તને ઈઉ ગળામાં વીટી દઉં. ધમાલ ધમાલ ઓલી પૂજાડીને શું થાય છે? ઈ પૂજાડી આયરે તો જી થાવાનું છે ને, ઈ પૂજાડીએ સપનામાં નહીં વિચાર્યું હોય. પૂજાડી આ જંગની શરૂઆત તે કરી હતી, પણ હવે ખતમ હું કરીશ. તને તો જેલા હરિયા ન ગણાવ ને તો મારું નામ દીવડી નહીં. જેલના હરિયા. અલા ચકલા. હા બોલ ને નકલા, હું છે? અલા હવે તો નવરાત્રી આવી ગઈ, હવે તો આપણે મોટી મોટી ગરબીમાં અને ખાલી ચોકીદારી કરીને જ ઊભું રહેવાનું. હા નકલા, તારી વાત સાચી છે. હવે ખાલી ચોકીદારી કરીને જ ઊભું રહેવાનું છે. એક દિનની રજા નહીં મળે. તઈ શું હવે હાવ નવરાત્રી આવી ગઈ. હવે 1 વર્ષથી હું જેલમાં આ રીતના કેદ છું અને નવરાત્રી આ પાછી આવી ગઈ. હવે મારે ગમે એમ કરીને જેલમાંથી બહાર નીકળીને અને વાંકણે દિવ્યા, અંકિતા અને નિકિતા 3 નવરાત્રી રમતી હોય છે મારા વિના. હવે ગમે એમ કરીને અને મારે અહીંયા કણે જવું પડશે. જો હું નવરાત્રી રમવા ન ગઈ તો મારા જીવડાને દુઃખ લાગશે બહુ. મારે ગમે એમ કરીને અહીંથી છૂટવું પડશે, ભાગવું પડશે. ગમે એમ કરીને નવરાત્રી કરવા તો જવું જ પડશે એકવાર. પણ આ 2 છોકરીઓ જેવા પોલીસ ઊભા છે, એનું શું કરું? 24 કલાક મારી પર ચોકીદારી કરીને ઊભા રહીએ. કોણ જાણે કેટલા પૈસા આપતા હોય ચોકીદારી કરવાના. એ સાહેબ, તમે અહીંયા આર્ટના માથે ઊભા રહીશો? અરે આ કેદી નંબર 0 ને હું છે? પણ નવરાત્રી આવી ગઈ એમ ને સાહેબ? પણ તારે શું કામ છે? અરે તમે હમણાં વાતો કરતા હતા ને એટલે જ મને ખબર પડી કે નવરાત્રી આવી ગઈ. અહીંયા અમને જેલમાં પડ્યા શું ખબર પડે? તમે વાતો કરતા હોય અહીંયા અમારા કાન હોય એમ અમને ખબર પડે શું હાલે છે દુનિયામાં અને શું નહીં. Oh no! એટલે એમ નહીં, આમ છે કેદી નવરાત્રી એમ. પણ નોરતા આવે કે જાય તો તારે શું છે? તું તારો જેલમાં જ રહેવાનું છે. હા સાચી વાત કીધી નકલા. અરે ખાલી જાણ ખાતર, ખાલી નોલેજ વધે. અંદર બેઠા નોલેજ નો વધારવું અમારે. અરે 2 દી પાછી છે. 2 દીની વાર છે? એ હા, જલ્દી કાંઈક કર પૂજા, જલ્દી કાંઈક કર. ઓલી બધી વાંકણે નવરાત્રીની મજા લેતી હોય છે, ટેસ્ટથી નિરાત્યું નાચતી હોય છે, અને હું અહીંયા જેલમાં બેઠી જેલના હરિયા ગણું? નહીં પૂજા નહીં, નવરાત્રી પૂજા વિના તો અધૂરી છે. એલ્યુ ગાડા જેવ્યું એ રસ્તામાં હું રમો છો? ગરબી જઈને રમવાનું છે. એલી પણ રમવા દે ને, તને શું વાંધો છે? પણ છોગા જેવ્યું આને કાટે સાફ કરી નાખવા છે. હાલો સ્ટેજે જઈને રમશું. સાચી વાત. ચાલો 1 મિનિટ, એક વાત કહું? હા બોલ. આ વખતે છે ને મને મજા નહીં આવે. કા? ઓલી પૂજાડી નથી એટલે. એલી તું મારી બેન બની છો પૂજાડીની. એલી તું ભૂલી ગઈ? ઓલી ખેરા પૂજાડીએ મારે કેવું કર્યું તું. તારી કરતા તો વધારે રમતા આવડે છો મને. બાજુમાં. અરે પણ એલી કાઈ માર ખાવા આટે પૈસા ભર્યા છે, તારી કરતા ડબલ ફી ભરી છે મેં. મૂકી દે. નહીં મૂકું. મૂકી દો મને. મૂકી દો. આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ.
પૂજાડી છો પૂજાડી, જેને મારી હારે પંગો લીધો ને એની આ જ હાલત થાય. સમજાઈ ગયું? હા દિવ્યા સાચું બોલે છે, એની યાર તો એવું જ થવું જોઈએ. પણ એલી આપણે ને આટલી વાત હાટન જેલમાં પૂરી દીધી. જેલમાં પૂરવાની જરૂર નથી. તમે જ વિચાર કરો, આપણે છે ને આ નોરતામાં ત્યાર બ્યાર થઈને આપણે ગરબીમાં રમવા જઈશું અને ઓલી પૂજારી બિચારી જેલના હરિયા ગણતી હશે. ગમે એમ તો આપણી બેનપણી હતી, નાનપણથી આપણે એકારે મોટી થઈ છે. વિચાર કરવો જોઈએ આપણે એનો. એટલે તું કાંઈ ગાંડી થઈ ગઈ છો હે? અરે ઈ પૂજારી ઈ જ લાગણી છે, તને શું ખબર? લાગે છે તારે એની ભેગા જેલા હરિયા ગણવા છે. અને યાદ નથી એને ઓળખે આપણે એને કેવું કર્યું તું હે? ઈ તારી હારે થયું નથી ને એટલે તને અનુભવ નથી. મારી ઉપર કેવી વીતી હતી ને એ તો મને જ ખબર છે. મારી આખી ગરમી બગાડ નાખી તેલી. મને કિડનેપ કરી નાખી હતી. બોલ ને કિડનેપ કરવાની સજા શું હોય હે? સજા શું હોય બોલો? જેલમાં પૂરી દેવાની. હા ઉમર કેદ સજા, ઉમર કેદ સજા. પણ આવડી મોટી સજા ન દેવાની હોય. તો એની સાઈડ કાલે હે? હું તો બાઈની સાઈડ લઉં છું, હું કઈની સાઈડ નથી લેતી. એ બસ કરો. તમારે હે ને અહીંયા ઊભા ઊભા નવરાત્રી બગાડવી છે હે? પૂજારીની જીત થયું ઈ. હાલો હવે આપણે તો જઈને નવરાત્રી રમી. પૂજારી યા બેઠી બેઠી નવરાત્રી કરશે, આપણે આપણી નવરાત્રી ચાલુ કરીએ. હાલો હા હાલો હાલો હાલો. અને કહી દેજો ઈ પૂજારી આવશે તો ખેલ બગાડશે આખો. હા હા એક તો ટોપી નથી રહેતી. ઊભી રે આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ, ધમાલ 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 ધમાલ. અલા કેદી નંબર 0 ને પકડું કે અમાર પાટલું ને પકડું? એલા પણ તારા બાપનું સીવડાવાય ને. અલા મેં માપ તો મારો દીધો તો પણ લાગે છે દરજીએ મારા બાપનું માપ સીવી નાખ્યો લાગે છે. એલા નકલા તું તારું પેન્ટ મૂક. હવે તું ઈ વિચાર કર કે કેદી નંબર 0 ઈ કઈ દિશામાં ગઈ? લાગે છે કેદી નંબર 0 આ બાજુ ગઈ. એલા મને તો એવું લાગે છે કેદી નંબર 0 આ દિશામાં ગઈ. એલા મને લાગે છે આ બાજુ ગઈ. એલા આ બાજુ ગઈ. હા તો કાઈ વાંધો ના, તું કેદી ને માર્યા ને હું મારું પાટો નંબર રાખ. હાલ તો હાલ. આ પોલીસ વાળા તો પણ વાહે પડી ગયા છે. હા નથી લેવા દેતા. અલા ચકલા આ કેદી નંબર 0 તો બહુ ફાસ્ટ ભાગે છે. એલા એ આપણે દોડાવીને તો ગાભા કાઢ નાખા. હાલ 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 હાલ. આ પોલીસ વાળાએ તો બહુ કરી. હા પણ મારો પીછો નથી છોડતા, વાહે પડી ગયા છે. આમ નામ રહીશ તો મારી આખી નવરાત્રી આ કેદીના વેમ જ વહી જવાની. અને મારે તો પહોંચવું છે જલ્દી મારી ઓલી નાનપણની બેનપણી પાએ. એવી પાસે જલ્દી જવું છે. અને એ ક્યાં છે એ તો મને ખબર છે બેટીયું માર્યું. આવું છું તમારી પાસે મારી વાલી બેનપણીયું, આવું છું. અને તમે જે મારી હારે કર્યું છે ને એ તો હું કોઈથી નહીં ભૂલું.
મજા આવી ગઈ કા? અરે મજા આવી ગઈ. અને આ મજા હું લેવા આવીશ કહું? આજકાલ પૂજાણી નથી ને એટલે. મન તો થોડીક મજા આવી ને થોડીક નો આવી. કા? પૂજાણી નથી એટલે. અલી આને બહુ પૂજાડીનું તપે છે. તને ખબર છે પૂજાડી હોત તો શું થાત? ગયા વર્ષની જેમ આ વર્ષે આપણે ગરમી બગડે. અરે યુદ્ધ ઉપડી જાત, યુદ્ધ મહાભારત થઈ પડત. એ તો હારું છે પૂજાડી નથી તો આપણે હરકીતા રંગમાં ચડે છે. અને દુઆ કર કે નવ નોરતામાં એકે દિવસ આવે નહીં પૂજાડી. એમ તો લગભગ નહીં આવે, જેલમાં છે ને. નકર કા હું ને કા ઈ નહીં. ભગવાન કરીને ઈ પૂજાડી બિચારી જેલમાંથી છૂટી જાય. અરે મળતો ને મળતો. એવી પ્રાર્થના કરીમાં તારે નોરતા બગાડવા છે. હવે પૂજાડી આવી ને એટલે એની ભેગી આને જેલ મોકલવાની છે. આ યાદ રાખજે તું. હા તૈયારી કરી લે હો. તાર જવાનું જ છે 100% આવે. તું મારી બેનપાણી નથી, જવા દે હવે. હા જેલમાં જવાની તૈયારી કરી લે. હા. એ ના ના, મારે જેલમાં નથી જાવ. મારે જેલના હળિયા નથી ગણવા. મારે તો તમારી બધી આરે ગરબા રમવા છે. ગરબા રમવા છે તો પૂજાડીનું નામ લઈને ખાલી ખોટો માહોલ બગાડમાં. એ હા. અને હાલો શું વિહામો ખાઈ દો. હાલો બીજા રાસની તૈયારી કરી. હાલો હા હાલો. ઊભી થાવ હાલો. એ ભગવાન. લા ચકલા. હા બોલ નકલા. અલા પૂજા તો આપણા હાથમાં નીકળી ગઈ. આને પકડવી કેમ? એલા નકલા આ કેદી નંબર 0 પકડાયું હું કામ? ગરબીના કેસમાં તો જ્યાં જ્યાં ગરબી થતી હશે ત્યાં કેદી નંબર 0 હશે. જ્યાં જ્યાં ગરબી થતી હોય ને ત્યાં આપણે જોઈ જઈશું. ક્યાંક નો ક્યાંક તો ઈ કેદી નંબર 0 મળી જ જાય. અલા વાહ ચકલા વાહ. આવો આઈડિયો તો મને વિચાર્યો જ નહીં મેં. તને એવો આઈડિયો વિચારમાં આવી ગયો. વાહ વાહ. શાબાશ શાબાશ. હા હાલ ચકલા આપણે એને ગોતી, નકર કમિશનર આપણે નહીં મેકે. હાલ. એ બધું બંધ કરો સ્પીકર બધું બંધ કરો. ધમાલ ધમાલ. એ સાહેબ મેં કાંઈ નથી કર્યું. હું ભેગી હતી જ નહીં. મેં કાંઈ કર્યું જ નથી. મને જેલમાં ન પૂરતા. શી કર્યું છે ને હે એ બધું આ દીવડીએ કર્યું છે. મેં કાંઈ નથી કર્યું. મેં શું કર્યું હે? મેં શું કર્યું? તું મારું કા નામ લેસ હે? બે અહીંયા આવો તો બે અહીંયા આવો તો. એ સાહેબ સામે હું પોતપોતાના ભાંડા ફોડવા માંડ્યું. સાહેબ પેલા શું લેવા આવ્યા છે એ સાહેબને બોલવા તો દ્યો. આ તો અગાઉ ચોરની માથે મોર નાચવા માંડ્યો. કાગડા હોય. હા પણ ઈ જી હોય ઈ પણ તમે સાબિત તો કરવા માંડ્યું કે અમે ચોર છે. પેલા સાહેબને બોલવા તો દ્યો. સાહેબ શું લેવા આવ્યા છે? સાચી વાત છે પણ મેં કાંઈ કર્યું જ નથી. આવડિયા જઈને પેલા બોલવા મળી. ઊંઘી મરજે હો, બોલતી નહીં કાંઈ. હા સાહેબ બોલો ને. અહીંયા કોઈ કેદી નંબર 0 જેનું નામ પૂજાડી છે અહીંયા એ ગરબી રમવા આવ્યું છે. એ અમારા જેલમાંથી ભાગી છે અને એને અમારે પકડવાની છે. તમને ખબર હોય કયો? જો એક આ શબ્દ પૂજા શબ્દથી જ મને નફરત છે. હાવ બોલમાં તું તો જેલમાં જઈશ ભેગી અમને જેલમાં ઢેડતી જઈશ. એટલે પણ ભૂલાઈ ગયું. આ શું કરી આમ અંદરની બળતરા. મૂંગી મૂંગી. આ તો મૂંગી જ છો. સર શું કીધું સાહેબ? કેવું નામ કીધું? પૂજા? ના સર, પૂજા નામની છોકરી કોઈ આગળ બીમાં નથી આવી. તે હેમ્બ્રિસ નામ કોઈ દી પૂજા નામ? ના ભાઈ મેં તો પહેલી વખત સાંભળ્યું. આખી જિંદગીમાં પહેલી વખત આ શબ્દ સાંભળ્યો મેં. તે કોઈ દી હેમ્બ્રિસ નામ? ના મેં કોઈ દી નથી સાંભળેલું. પૂજા નામની છોકરીને મેં જોઈ જ નથી. તે જોઈ છે કોઈ પૂજા નામની છોકરી? મેં કોઈ દી જોઈ પૂજા નામની છોકરી. જોઈ સાહેબ? અમને કોઈને ખબર નથી પૂજા નામની છોકરી કોણ છે ને ઈ. આટલા પર રહેતું જ નથી. જો આટલામાં તમને કે પૂજા નામની છોકરી દેખાય તો પોલીસને જાણ કરજો. હા સાહેબ હા. એ પાકું સાહેબ પાકું. અને હું તમને પેલા જાણ કરીશ જો દેખાય તો. આવજો ભાઈ સાહેબ. તું માર ખવડાવીશ. એલી પણ એને કે ખબર પડી જાય તો કે હું છો જીસોઈ. જોયું દિવ્યા નિકિતા તમે બે સાંભળ્યું પોલીસ વાળાએ શું કીધું? મને તો બહુ બીક લાગે છે. એલી તું આવા હરી જેવા પોલીસ વાળાથી બીવાસ હે?
ઓલા બીડી પી પીને ઠૂટકા કોકે નાખી ન દીધા હોય એવા તો એના મોઢા હતા. એલી દીવડી હું પોલીસ વાળાથી નથી બીતી, હું ઓલી પૂજાડીથી બીવું છું. તને શું લાગે છે આપણે જે પૂજાડી આરે કર્યું એનો બદલો પૂજાડી નહીં લે? મને તો બહુ બીક લાગે છે. પૂજાડી હવે છૂટી ગઈ છે, હવે પૂજાડી શું કરશે આપણા હારે? હે એલી હા અમે સામેલ છે તમારી હારે. એલી તમારી બધીઓ કરતા બીવાની મારે વધારે જરૂર છે. પૂજાડી છૂટી ગઈ છે. એલી જી કર્યું છે એ બધું મેં જ કર્યું છે. એલી મને કે ખંતાડો. એલી પૂજાડી આવી જાય તો હું શું કરીશ? પૂજાડી આવે ને એટલે અમે તને આમ આગળ કરી દઈશું આમ, કારણ કે અમે પૂજાડીને કહીશું જે બધું કર્યું ને આ દિવ્યાએ કર્યું છે, દિવ્યાએ અમને માફ કરી દે. મને કા મારસ? તો હું છે ને પોલીસ વાળાને સીધા તમારા નામ દઈ દઈશ કે મારી ભેગીઓ આ બધું હતું. એ પોલીસ વાળા મામાના છોકરા થાય છે તારા? તો હું થઈ ગયું અહીંયા જઈને કહી દઈશ કે મારી ભેગીઓ આ બધું હતું. લે તું અમારું કહીશ તો તારું હોતન ભેગા ભેગું નહીં ખુલે. અમારે કરતા તો તું વધારે ગુનેગાર છો. હા બધું તે જ કર્યું છે. મારી બેન પડી હું મને બચાવી લ્યું. મારે જેલા હરિયા નથી ગણવા. તમે સુખમાં મારો સાથ દીધો, હવે દુઃખમાં ભેગો સાથ દ્યો. મેં એકવાર તો દીધો તો થોડોક સાથ પાછો દઈ દે ને તો એમાં તારું કાંઈ નહીં વ્યૂ જાય. કાડું લઈ કરીને મારી વાત સાંભળ. સમજો હે ને પૂજાડી જેલમાંથી ભાગી ગઈ છે. હવે છે ને પૂજાડી છૂટીને જો ગમે એ કરે ને તો તારી હારે કરવી જોઈએ. હા અમે હે ને હડફેડમાં ન આવવી જોઈએ. અમને કાંઈ ન થવું જોઈએ એની ગેરંટી તું લેસ? હું લે ગેરંટી લઉં? હા તો અમે જઈશું. એ ના હું લઉં છું બાપા ગેરંટી. હું લઉં છું બસ. હા બસ તો અમે તારી હારે છે, એમને કાંઈ ન થવું જોઈએ. જો પૂજાડી કાંઈ જેમ તેમ નથી, અને જો આપણે એની હારે ટક્કર લેવી હોય તો આપણે બધુંને હારે મળીને બધું કામ કરવું પડશે. તો બોલો દ્યો તમારો સાથ? હા સોરી આય રાખવાનું. હા હવે આપણે બધું ભેગી થઈ અને એ પૂજાડીને હરાવશો. હાલો ભૂલી હોતા ગયું બોલ ઘડીકામાં. એ લ્યું મને તો યાદ રાખો, મને આગળ રાખો, મને વચ્ચે રાખો. ઓલી પૂજાડી ક્યાંક જોઈ જાય તો મારું કચુંબર બનાવી નાખશે. આવ બધું ભેગી થઈ ગયું છે ને. મને વા જેલમાં મોકલી અને બધું એકણા ટેસ્ટથી નિરાથી ગરબી રમવાનું વિચારે છે. અને મને ખબર છે કે આજુ વખતે તમે મને ગરબી રમવો તો નહીં જ દો, પણ તમને શું લાગે છે ઓલા ડમડમિયા પોલીસ વાળા રહ્યા ને એ બેથી મારી પાસે ફરે છે. હું એના હાથમાં નથી આવી. કેની હિસાબે? ગરબી હિસાબે. ગરબી અને મારા વચ્ચે કોઈ ન આવવું જોઈએ. તમારું આ ચારેયનું ટોળું રહ્યું ને એ ન આવે. ગરબી તો હું ગમે એમ કરીને રમીને જ રહીશ. અરે ગરબી રમતા તો મને જેલ હોતે ન રોકી ગઈ, તો તમે શું જીતશો? હવે મારી મેદાનમાં એન્ટ્રી થાય છે. ગરબી હાટે તો હું જેલમાંથી ફરાર થઈને આવી.